આપ સૌને માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે માતૃભાષા દિવસ જે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે, એની ઉજવણી આપણી શાળાની અંદર આપણે સરસ મજાની કરી અને આ ઉજવણી દરમિયાન આપણને આપણી માતૃભાષાના મૂર્ધન્ય કવિઓ અને લેખકો વિશે સરસ મજાની માહિતી અને સરસ મજાના વક્તવ્યો, અમુક વક્તવ્યો ચાર્ટ સાથે એના ફોટોગ્રાફ સાથે આપણને અહીંયા રજૂ કરવામાં આવ્યા, આપણે એને સાંભળ્યા। આપણને આપણી માતૃભાષાના કવિઓ અને લેખકો વિશે માહિતી મળી કે આ લેખકો એવા હતા કે જેણે આપણી માતૃભાષાને સમૃદ્ધ બનાવી। ઉમાશંકર જોશીએ કીધું છે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરા મળી માતૃભાષા મને ગુજરાતી। એટલે કે વૈભવથી ઉભરાતી માતૃભાષા ગુજરાતી આપણને મળી છે, તો આપણે એનો ગૌરવ લેવો જોઈએ। કારણ કે આપણે જન્મતા વેત જ્યારે આપણે બોલતા શીખીએ છીએ થોડાક સમય પછી, ત્યારે આપણે ગુજરાતીમાં બોલતા શીખીએ। તો જે આપણી મમ્મી અથવા તો આપણા બા આપણને જે ભાષા શીખડાવે એને માતૃભાષા કહેવામાં આવે છે। આપણને કઈ ભાષા શીખડાવેલી છે? ગુજરાતી। આ ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપણે જોઈએ તો ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી એના બહુ કઈ ઝાઝા વર્ષો નથી, 1000 વર્ષ હશે। 1000 વર્ષ પહેલા ગુજરાતી ભાષા નહોતી। તો તમને એમ થતું છે કે ત્યારે કઈ ભાષા હતી? તો ત્યારે હતી જે ભાષા હતી એ અપભ્રંશ ભાષા હતી। કેવી? અપભ્રંશ। કોનું અપભ્રંશ થઈ ગયું છે? તો કે પ્રાકૃત ભાષાનું અપભ્રંશ થઈ ગયું। હવે તમને એમ થતું છે કે પ્રાકૃત ભાષા આવી ક્યાંથી? તો એ છે એ સંસ્કૃતમાંથી ઉતરેલી ભાષા છે। એટલે ભારત દેશની મૂળ ભાષા છે સંસ્કૃત। સંસ્કૃત છે એ આપણા દાદીમાં કહેવાય। જો ને માતૃભાષા કહીએ ગુજરાતી, તો આપણા દાદીમાં કોણ થાય? સંસ્કૃત થશે। કારણ કે સંસ્કૃતમાંથી પ્રાકૃતમાંથી અપભ્રંશ, અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા આપણને મળી। સૌપ્રથમ ગુજરાતી ભાષામાં દોહા જો કોઈ લખ્યા હોય તો એ હેમચંદ્રાચાર્ય નામના વ્યક્તિએ લગભગ 1000 વર્ષ પહેલા એના જે શાસ્ત્રો લખ્યા હતા અપભ્રંશ ભાષાની, એમાં ગુજરાતીમાં દોહા લખેલા। પછી એક ભરતનાટ્યમ બાહુબલી એવું એક નાટક છે એ લખવામાં આવ્યું, એ ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં હતું। 1085 સાલ, ઈસવીસન 1085, અત્યારે 2026 ચાલે છે, 1085માં લખાણ। ત્યારે કોઈ ગુજરાતી સાહિત્યમાં લખતું નહીં, ગુજરાતી બોલતા, પણ એ ભાષા કેવી હતી? અપભ્રંશ પ્રકારની, સ્પષ્ટ ગુજરાતીઓનું। ધીમે ધીમે ગુજરાતી ભાષાનો વિકાસ થતો ગયો અને સ્પષ્ટ ગુજરાતી આવવાની શરૂઆત પ્રેમાનંદ વિશે કોણ બોલ્યું? રિયા પ્રેમાનંદ જ્યારે આવ્યા એને આખ્યાનો રચ્યા એ ગુજરાતી ભાષામાં હતા। અને સૌ પ્રથમ એ આખ્યાનની અંદર જ્યારે લગ્ન થતા કોઈ પાત્રના, નળાખ્યાન છે એની અંદર જે હીરો હોય અને હિરોઈન હોય એ પછી બેના લગ્ન થાય, એ લગ્નની અંદર લગ્ન ગીતની શરૂઆત પ્રેમાનંદ હતી। અને એ જે લગ્ન ગીતનો ઢાળ જે છે અત્યારે આપણે જે ગાઈએ છીએ, બરાબર, એ ઢાળ પ્રેમાનંદે આપેલો છે। જે આપણા લગ્ન ગીતની અંદર પહેલા રિવાજ હતો, હવે ધીમે ધીમે એ રિવાજ છે એ ઓછો થતો જાય છે,
અત્યારે લગ્ન ગીત ગાતા હશે તો લગ્ન ગીત ગાવામાં વાતું જાજી કરે. તમારે જોવું જ જોજો, બધા ભેગા થાય ને પછી વાતું જાજી કરે. લગ્ન ગીત ઓછા ગાય, એક બે ગાઈ નાખે. એ કોણ ગાતું હોય ખબર? વરની જે બેન હોય ને એ, વરની જે માં હોય એ, બીજા બધા તો વાતું જ કરતા હોય. પછી પાછા એ એમ કે હવે થોડાક તો ગીત ગાઓ, કેમ કે એનો છોકરો પરણતો હોય, એનો ભાઈ પરણતો હોય, એને ગીત ગાવા હોય, પણ ઓલા બધા કઈ ઝીલે નહીં, એ વાતો કરતા હોય. એટલે લગ્ન ગીતનો રીતે આપણું જે પરંપરા છે ધીમે ધીમે ઓછી થતી જાય છે.